અમદાવાદમાં થોડાક સમય પહેલા જે બોઈંગનું 787 સિરીઝનું ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું અને મોટા પ્રમાણમાં જાનહાનિ જે સર્જાઈ છે, તે જ બોઈંગ કંપની પર જોન બાર્નેટ નામના વિસલ બ્લોવરે સવાલો ઉઠાવ્યા છે. આ ઉપરાંત બીજી એક ખબર એ પણ સામે આવી છે કે બોઈંગના અપાચે હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા તેને પંજાબના પઠાણકોટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં આ બીજો કેસ છે. આ પહેલા જૂનની 6મી તારીખે ઉત્તર પ્રદેશના સહારનપુર ખાતે બોઈંગના અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તો આવો જાણીએ બોઈંગ કંપની અને તેના વિસલ બ્લોવર જોન બાર્નેટ વિશે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાની પ્રખ્યાત કંપની બોઈંગ, જે પેસેન્જર વિમાનોની સાથે રોટરક્રાફ્ટ, રોકેટ્સ, સેટેલાઇટ્સ અને મિસાઇલ્સ બનાવે છે, તેની સ્થાપના 1916માં વિલિયમ ઈ બોઈંગ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ગઈકાલે આપણા અમદાવાદમાં બોઈંગનું 787 સિરીઝનું ડ્રીમલાઇનર ક્રેશ થતાં બોઈંગ કંપની પર સવાલો ઊભા થયા હતા. કેમ કે બોઈંગ કંપની પર આરોપો લાગતા રહે છે કે પોતાના એરક્રાફ્ટનો ડિલિવરી ઓર્ડર પૂરો કરવા માટે સબસ્ટાન્ડર્ડ સ્પેર પાર્ટનો ઉપયોગ કરે છે. આ માટે આપણે બોઈંગ કંપનીના વિસલ બ્લોવર જોન બાર્નેટ વિશે જાણવું પડે. જોન બાર્નેટ બોઈંગ કંપનીમાં કામ કરતા આવ્યા છે. તેઓ 787 ડ્રીમલાઇનર સિરીઝના ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટર હતા. 2016માં તેમણે બોઈંગ કંપની પર આરોપ લગાવ્યા હતા કે બોઈંગ કંપની પોતાના જહાજોનો ડિલિવરી ઓર્ડર પૂરો કરવા માટે સબસ્ટાન્ડર્ડ પાર્ટ્સનો ઉપયોગ કરે છે. તેમણે એનબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે નવા વિમાનો જલ્દીથી બને તે માટે બોઈંગ કંપની એસેમ્બલી પ્રોસેસમાં ખૂબ જ ઉતાવળ અને બેદરકારી કરે છે. પરિણામ એ આવ્યું કે કંપની કચરાપેટીમાંથી ઉઠાવીને સ્પેર પાર્ટ્સ વિમાનમાં વાપરે છે. બોઈંગ 787ના ઓક્સિજન સિસ્ટમમાં તકલીફ છે, 25% સિસ્ટમમાં ફોલ્ટ છે. જોન બાર્નેટે આ તમામ ઇનપુટ તેના મેનેજરને પણ આપ્યા હતા, પરંતુ પરિણામ શું રહ્યું? શૂન્ય. સાથે જ બોઈંગે આ તમામ આરોપોને નકારી નાખ્યા. આ પછી વિસલ બ્લોવર જોન બાર્નેટની ફરિયાદોને અમેરિકી એવિએશન ફેડરેશન દ્વારા ધ્યાન પર લેવામાં આવ્યું અને આ પછી 2017ના વર્ષમાં FAA દ્વારા જોન બાર્નેટ દ્વારા જે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા તેને સાચા ઠેરવવામાં આવ્યા. જેમ કે બોઈંગની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં સબસ્ટાન્ડર્ડ સ્પેર પાર્ટ્સનો ઉપયોગ થાય છે. 2017માં બોઈંગની સામે જોન બાર્નેટ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો. આરોપ લગાવવામાં આવ્યા કે કંપનીમાં તેમની ફરિયાદોને કારણે તેમને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. જો કે બોઈંગે આ આરોપો પણ નકારી નાખ્યા. પછી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. 9 માર્ચ 2024ના રોજ જોન બાર્નેટનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું. કારણ બતાવવામાં આવ્યું કે તેમણે પોતે જ પોતાનો જીવ લઈ લીધો. કેટલાક લોકોએ જોનના આ મોત વિશે શંકાઓ વ્યક્ત કરી છે. જોનના મૃત્યુ પછી પણ બોઈંગ અને જોનના પરિવાર વચ્ચે કેસ ચાલુ રહ્યો હતો. જો કે 2025માં કેસનું સમાધાન કરવામાં આવ્યું. કેવી રીતે સમાધાન કરવામાં આવ્યું તેના વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી. વાત આપણા ભારતની. આજે પંજાબના પઠાણકોટમાં બોઈંગના અપાચે M17 હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ પહેલા આ જ અપાચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કરવામાં આવ્યું હતું. ભારતે આ અપાચે હેલિકોપ્ટર ખરીદવા માટે 2015માં અમેરિકાની બોઈંગ કંપની સાથે કરારો કર્યા હતા. પરંતુ હવે સમય આવી ગયો છે કે ભારત પોતાના આત્મનિર્ભર લડાકુ હેલિકોપ્ટર બનાવે. આ માટે રક્ષા મંત્રાલયે HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડને 156 પ્રચંડ હેલિકોપ્ટર બનાવવા માટે 62,000 કરોડનો ઓર્ડર આપેલો છે. આ પ્રચંડ હેલિકોપ્ટર અપાચે કરતાં વધારે તાકાત અને ક્ષમતાવાળા છે. એટલું જ નહીં, ભારત હવે પોતાના જ આત્મનિર્ભર પેસેન્જર પ્લેન બનાવવાની જરૂર છે. જેમ કે 1970માં આ જ બોઈંગ કંપનીને ટક્કર આપવા માટે બ્રિટન, ફ્રાન્સ અને જર્મની દ્વારા પોતાના પેસેન્જર પ્લેન બનાવવા માટે એરબસ કંપની બનાવવામાં આવી હતી. તો બોઈંગ વિશે આ માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.